વિચારો કે એક બાળક પોતાના મા બાપની સાથે મેળામાં જાય અને બાળક ખોવાઈ જાય, બાળક પોતાના મા બાપને શોધવા જાય તો એને કેટલો સમય લાગે, અને મા બાપ પોતાના બાળકોને શોધે તો તરત જ એને શોધી શકે. જીવને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન નથી, ભગવાનની લીલાઓનું જ્ઞાન નથી. આપણે જો ભગવાનને શોધવા જઈએ કદાચ કોણ જાણે હજી કેટલાય જન્મો લેવા પડે. પણ ભગવાન જ્યારે કૃપા કરીને વિચારે અને આપણને શરણમાં લે તો પ્રભુને ક્ષણ માત્રનો પણ વિલંબ થતો નથી. એ જ વાત એક પ્રસંગમાં શ્રી ગુસાઈજી સમજાવે છે. સમ્રાટ અકબરને શ્રી ગુસાઈજીના સ્વરૂપ ઉપર બહુ શ્રદ્ધા હતી. એમણે શ્રી ગુસાઈજીને રાજસી પોશાક ભેટ ધર્યો હતો અને અવારનવાર દરબારમાં શ્રી ગુસાઈજીને પધારવાની વિનંતી કરે. કોઈ અટપટા કેસ હોય એનો નિકાલ પણ શ્રી ગુસાઈજી પોતાના બુદ્ધિ ચાતુર્યથી કરે. એકવાર અકબર બાદશાહે શ્રી ગુસાઈજીને પૂછ્યું, સાહબ कैसे मिलते हैं? ભગવાન કઈ રીતે મળે? श्री गुसाई जी एक वाक्य में जवाब आप्यो, जैसे तुम हमको मिलते हो. તમે રાજા છો, પ્રજાએ જો રાજાને મળવું હોય સમય નક્કી કરવો પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, નક્કી કરેલા સમયે જવું પડે. તમે વિઝિટિંગ કાર્ડ આપો પેલા માણસને, એ મંત્રીને આપે, મંત્રી રાજા સુધી પહોંચાડે કે આપે અમુક વ્યક્તિને સમય આપ્યો હતો એ મળવા માટે આવ્યા છે. રાજાને મળવું હોય તો મળે, અને ના મળવું હોય તો કહી દે કે ભાઈને કહો કે હમણાં મારી પાસે સમય નથી, ફરીથી સમય લઈને આવે. પણ રાજા વિચારે કે મારે અમુક વ્યક્તિને મળવું છે તો સમય લેવો પડે ખરા. તરત જ એનો ઓર્ડર જાય અને પેલાને આવવું જ પડે. એમ જીવને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી. આપણે મળીએ તો કદાચ કેટલો સમય લાગે, પણ પ્રભુ કૃપા કરીને વિચાર કરે, ક્ષણ માત્રમાં જીવનો ઉદ્ધાર કરે છે. એનું નામ છે પુષ્ટિ શરણ. એક નાનકડું ઉદાહરણ આપી અને મર્યાદા અને પુષ્ટિ વચ્ચેનો ભેદ તમને સમજાવું. એક કરિયાણાનો વેપારી, એની પાસે એક ગ્રાહક આવ્યો, કહ્યું કે મારે 1 કિલો ખાંડ જોઈએ છે. કેટલા રૂપિયા? પેલો કે 50 રૂપિયા. ત્રાજવા ઉપર ખાંડ મૂકી, કિલો કરતા જરા વધારે વજન થયું, વધારાની પાછી લઈ લીધી, બરાબર પ્રમાણસર થયું એટલે પડીકો વાળીને આપ્યું. 50 રૂપિયા લઈને ગલ્લામાં મૂક્યા, પેલો ખાંડ લઈને ચાલ્યો ગયો. થોડી વાર પછી વેપારીનો પોતાનો દીકરો આવ્યો, કહ્યું પપ્પા મમ્મીએ કહ્યું છે કે મહેમાન ઘરમાં આવવાના છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે, ચા બનાવવા જોઈએ છે, 1 કિલો ખાંડ આપો. પેલો વેપારી કે હમણાં 1 કિલો લઈ જઈશ, ખલાસ થશે એટલે પાછો આવીશ, એટલે એક કામ કરા 5 કિલો તું લઈ જા. રૂપિયા પણ લીધા નહીં. પેલો ગ્રાહક આવ્યો, રૂપિયા પણ લીધા, જોઈતી તે પ્રમાણસર આપીને. પોતાનો દીકરો આવ્યો ત્યારે રૂપિયા પણ લીધા નહીં, જોઈતી તે 1 કિલો ને આપી 5 કિલો. આ જ ભેદ મર્યાદા અને પુષ્ટિ વચ્ચેનો છે. મર્યાદામાં જીવ જેટલા પ્રમાણમાં સાધનો કરે એટલા પ્રમાણમાં જ એને ફળ મળે છે, નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછું. પણ ભગવાનની પુષ્ટિ, ભગવાનની કૃપાને કોઈ પ્રમાણ હોતું નથી. ભગવાન પોતાની ઈચ્છા અનુસાર પોતાના ભક્તોને કૃપાનો અનુભવ કરાવે છે. એટલે આપણે નક્કી કરવાનું કે ગ્રાહક બનીને ભગવાન પાસે જવું છે કે ભગવાનના નિજ જન બનીને ભગવાન પાસે જવું છે. જીવ જ્યારે ભગવાનનો નિજ જન બની જાય, સર્વસ્વ સમર્પણ કરીને પ્રભુના શરણમાં આવે, ત્યારે જ એની પાત્રતા બને છે અને ત્યારે પ્રભુની કૃપાનો સહજ અનુભવ થાય છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં સામે જ્યારે પોતાના ગુરુઓ, વડીલો, બંધુઓ, સ્વજનો, મિત્રોને અર્જુને જોયા ત્યારે એના હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી ગયું, નિશ્ચેતન થઈને રથમાં બેસી ગયો. કહ્યું કૃષ્ણ, યુદ્ધ મારાથી નહીં થઈ શકે, પોતાના સ્વજનો સામે અસ્ત્ર કઈ રીતે ઉપાડું? ભગવાને કહ્યું કે અર્જુન, આ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે, તું નહીં કરે તો પણ આ યુદ્ધને કોઈ રોકી નહીં શકે. 17 અધ્યાયમાં ભગવાને એને જ્ઞાન, કર્મ, ભક્તિ, પ્રપત્તિ આ બધું રહસ્ય સમજાવ્યું. પેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. 2 થી 18 અધ્યાય સુધી ભગવાને બધું રહસ્યને સમજાવ્યું.
પણ અર્જુન યુદ્ધ કરવા તૈયાર ન થયો. છેવટે ભગવાનને કેવું પડ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરીને મારા શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. અને અર્જુન જ્યારે ભગવાનના શરણમાં આવ્યો, બિનશરતી શરણાગતિ સ્વીકારી. જો શરણાગતિ હંમેશા બિનશરતી જ હોય, અનકન્ડિશનલ હોય, એમાં કોઈ પ્રકારની કન્ડિશન ના હોય. કન્ડિશન હોય ને તો એને વેપાર કહેવાય. મારું આટલું કામ થાય તો પ્રભુ હું તમારી ભક્તિ કરું, એ તો આપણી વેપારી બુદ્ધિ કહેવાય. ઘણીવાર આપણે કહીએ છીએ ને, હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. અમારા કામ થાય તો ભગવાન તને ભજવું, તો હું તારો ભક્ત, અને કામ ન થાય તારો તું જાણ. એવું નહીં. અનકન્ડિશનલ સરેન્ડર. પ્રભુ જેવો છે તમારો છું ને, તમારી ઈચ્છા હોય એમ તમે રાખો. અર્જુન પ્રભુના શરણમાં આવ્યો, ત્યાર પછી જ એનું સામર્થ્ય એનામાં આવ્યું, યુદ્ધ કરવા સક્ષમ થયો, યુદ્ધ પણ કર્યું અને વિજયશ્રી પણ એને મળી છે. એમ જીવ જ્યારે પ્રભુના શરણમાં આવે, આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે સર્વસ્વ, સર્વની સાથે સ્વ એ પ્રભુને સમર્પણ કરી અને પ્રભુની શરણાગતિ આપણે સ્વીકારીએ છીએ. શ્રી મહાપ્રભુજી શરણાગતિના 6 પ્રકારના લક્ષણો બતાવે છે. આશ્રય કોને કહેવાય, શરણાગતિ કોને કહેવાય? તો આનુકૂલસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્ય વિસર્જનમ, રક્ષસ્યતિ વિશ્વાસ, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. પહેલું લક્ષણ આનુકૂલસ્ય સંકલ્પ. વૈષ્ણવે કેવું જીવન જીવવું જોઈએ? તો કે પ્રભુને અનુકૂળ થઈને રહે આપણે એવું. શું કરીશ જેનાથી મારા ભગવાન રાજી થશે, મારા ભગવાન કઈ રીતે પ્રસન્ન થશે? વૈષ્ણવનો દાસ ધર્મ એ છે કે પ્રભુના સુખનો વિચાર કરવો. આપણો સ્વાર્થ જેની અંદર હોય એ તો સહેતુકી ભક્તિ કહેવાય. સ્વાર્થ સાથે પ્રભુને ભજશું તો એનું ફળ, એનું પરિણામ પણ કંઈક આપણને લૌકિક જ મળશે. મારી ઈચ્છાથી નહીં, પ્રભુ આપનું સુખ શેમાં રહેલું છે, આપની પ્રસન્નતા શેમાં છે, એનું નામ છે આનુકૂલસ્ય સંકલ્પ. જો વૈષ્ણવ એટલે તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આપણે પ્રભુની પ્રાર્થનાઓ ક્યારે ગાતા નથી. તમે જો શ્રી મહાપ્રભુજીથી લઈને અત્યાર સુધીના કોઈ પણ આચાર્ય કે મહાનુભાવ ભગવતીઓ એક પણ પ્રાર્થના પુષ્ટિ માર્ગમાં નથી ગઈ. પ્રાર્થના ક્યાંય નહીં મળે. પ્રાર્થના કોને કહેવાય? ભગવાન મને આ આપો, બળ આપો, બુદ્ધિ આપો. ભગવાન પાસે નિરંતર માગણી કરવી, એનું નામ છે પ્રાર્થના. વિજ્ઞપ્તિ કરાય, વિનંતી કરાય, પણ પ્રાર્થના નહીં. આપણે ત્યાં સ્તોત્ર છે, પ્રભુની સ્તુતિ કરવામાં આવે છે, જેમાં ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા દ્વારા પ્રભુના યશનું વર્ણન થાય, એને સ્તોત્ર કહેવાય. પ્રાર્થનામાં તો માગીએ, અને પ્રભુ પાસે કઈ માગીએ એનો અર્થ શું? કે ભગવાનને ખબર નથી કે મને શું જોઈએ છે. ભગવાનના અંતર્યામિત્વ ઉપર અવિશ્વાસ કરવો, એનું નામ છે પ્રાર્થના. અને બીજી વસ્તુ કે આપણે ભગવાન પાસે જે કંઈ માગીએ છીએ એનાથી આપણું હિત થશે કે અહિત, એ આપણને ખબર છે ખરા? તમે જે માગો છો એનાથી તમારું સારું થશે કે તમારું નુકસાન થશે, જીવને ખબર નથી. ઘણીવાર જીવ માગીને પોતાનું અહિત ભગવાન પાસે માગે છે. એટલે ભગવાન પાસે માગવું નહીં. એને તમે માગશો તો 2 હાથે માગશો, દેવાવાળો 1000 હાથ વાળો દેવા બેઠો છે. ઘણીવાર તમે ભગવાન પાસે $10,000 માગો, પણ ભગવાનની ઈચ્છા તમને ખબર છે, કદાચ એની ઈચ્છા તમને $1 લાખ દેવાની હોય તો વિચારો, ફાયદો થાય કે નુકસાન થાય? એની ઈચ્છા પર છોડો. હું મારા સ્વામીને આધીન છું, મારા પ્રભુને આધીન છું. એવો
દાસભાવ રાખીને વિચાર કરો, એ જે કરશે તે યોગ્ય. એકવાર એક પતિ અને પત્ની, બહુ સુખી સંપન્ન પરિવાર, દરરોજ મંદિરમાં દર્શન કરવા જાય. દર્શન કરે ત્યારે પ્રભુ પાસે એક પ્રાર્થના કરે કે ભગવાન, તમારું આપેલું બધું મારી પાસે છે, પણ કોઈ સંતાન નથી, એક દીકરો થાય તો તમારી બહુ કૃપા. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. દરરોજ પ્રભુના દર્શન કરવા જાય અને દીકરાની માંગણી કરે. લાંબા સમય જઈને ભગવાને સાંભળ્યું અને દીકરો આપ્યો. હવે બહુ સુખી સંપન્ન પરિવાર, બધા સાધનોને લાંબા સમય આ ખોટનો દીકરો થયો તો બહુ લાડકોડથી એનો ઉછેર થયો. એની બધી ઈચ્છાઓ મા બાપ પૂરી કરે. પરિણામે બહુ જિદ્દી અને બેફામ થયો, તોફાની થયો. ક્યારે મા બાપ એને કોઈ ઠપકો ના આપે, બધી ઈચ્છાઓ પૂરી કરે. 20 વર્ષનો થયો ત્યારે બાપ સાથે કઈ બોલાચાલી થઈ, કોઈ ઈચ્છા એની પૂરી નહીં થઈ હોય અને બાપની છાતી પર એને જોરથી લાત મારી. બાપ રડતા રડતા મંદિરમાં ગયો કે ભગવાન, અમારું કયા જન્મનું પાપ? ભગવાન કે કોઈ જન્મનું પાપ નહીં, આ જન્મની તારી માગણી. કેમ કે તને સંતાન થાય એમાં તારું હિત નથી, એ મને ખબર છે. તે માગ્યો હોય, પરિણામ તું જ ભોગવ. એટલા માટે આપણી ઈચ્છાથી નહીં, આપણે પ્રભુને અનુકૂળ થઈને રહીએ. પ્રભુની જેમાં પ્રસન્નતા હોય એવું આપણે કરીએ. પ્રાતેકુલ્ય વિસર્જનમ બીજી શરણાગતિનો પ્રકાર. ભગવત ધર્મના આચરણમાં જેટલી પ્રતિકૂળતા હોય, જેનાથી આપણા ભગવાન અપ્રસન્ન થાય, એ બધી વસ્તુ આપણે છોડી દઈએ. ભગવાનને અહંતા મમતા ગમતી નથી. ભગવાનને રાગ દ્વેષ ઈર્ષા અહંકાર બધું ગમતું નથી. ભગવાન કદાચ પોતાનો અપરાધ ક્ષમા કરી દે, પણ ભગવાનને પોતાના ભક્તના દ્વેષીઓ ક્યારે પણ ગમતા નથી. ક્યારે ભક્તનો દ્વેષ ના કરો. જેનાથી આપણા પ્રભુને પરિશ્રમ થાય એવું વૈષ્ણવે ક્યારે પણ કરવું નહીં. ત્રીજું, રક્ષસ્યતે વિશ્વાસ. મારા પ્રભુ જે કરે છે તે યોગ્ય કરે છે. મારા પ્રભુ ક્યારે અયોગ્ય કરે જ નહીં એવો દ્રઢ વિશ્વાસ કેળવવો. જો ભગવાન કેવા કૃપાળુ છે કે ઘણીવાર જીવનમાં કોઈ નાની ઘટના થાય ને, આપણે આમ વિચલિત થઈ જઈએ, પણ આમ નાની ઘટના મોકલીને ભગવાન કોઈ મોટા દુઃખનું નિવારણ કરી દેતા હોય છે. બહુ લાંબા સમય જઈને આપણને ખબર પડે કે જે થયું હતું ને, થાય ત્યારે આપણે દુઃખી થઈ જઈએ, પણ પછી સમજમાં આવે કે જે થયું એ બહુ સારા માટે થયું, નહીં તો વધારે મોટી મુસીબતમાં આપણે મુકાયા હોત. ઘણીવાર એક પ્રસંગ કહું છું. એક રાજાના દરબારમાં એમના એક પ્રધાનજી પ્રભુ પર અનન્ય નિષ્ઠા, દ્રઢ આશ્રય સિદ્ધ થયેલો. કંઈ પણ થાય તો એના મોઢામાંથી નીકળે, હરિ કરે ખરી, ઠાકોરજી જે કરે બરાબર કરે. એકવાર કોઈ કાર્યથી પ્રધાનજી અને રાજા બંને સાથે જતા હતા. થોડા બહુ સૈનિકો સાથે હતા. વૈશાખ જેટલી બળબળતી બપોરનો તડકો તપે, પરસેવે રેબઝેબ થઈ ગયા, પાણી બધું ખલાસ થઈ ગયું. પેલા રાજાનું ગળું સુકાય, તરસ લાગી. તે સામે લીલાછમ શેરડીના ખેતરો જોયા. રાજા ઘોડા પરથી ઉતરીને આમ શેરડી કાપવા જાય, આમ બહુ પ્રેક્ટિસ નહીં ને, એટલો શેરડી કાપવા ગયો ને ત્યાં આંગળી કપાઈ ગઈ, દળદળ લોહી વહેવા લાગ્યું. પ્રધાનજીના મુખમાંથી નીકળ્યું કે હરિ કરે ખરી, ઠાકોરજી યોગ્ય કર્યું. અને રાજાનું મગજ ગયું, એક તો મારી આંગળી કપાઈ ગઈ ને પાછું કે છે કે ભગવાને સારું કર્યું. કે આ પ્રધાનનું ખસી ગયું લાગે. સિપાહીઓને કે હમણાં ને હમણાં પકડી બાંધી અને જેલમાં લઈ જાઓ. સત્તા પાસે શાનપણ ના ચાલે. પેલા સિપાહીઓએ પ્રધાનને પકડીને હાથ પગ બાંધ્યા ત્યારે પ્રધાનજી કે ઠાકોરજી કરે સારું માટે. અહીંયા રાજા આગળ ગયો, સૈન્યથી વિખૂટો પડી ગયો, રસ્તો ભૂલી ગયો, રાત ઢળી ગઈ. ઝાડ નીચે વિસામો કર્યો. જંગલમાં નજીકમાં થોડા પેલા જંગલી માનવ ભક્ષી આદિવાસીઓ રહેતા હશે. એમને દેવીને બલિ આપવા માટે 32 લક્ષના કોઈ અખંડ આખા પુરુષની આવશ્યકતા હતી. રાજા હાથમાં આવ્યો, પકડીને બલિની વેદી પર ચડાવ્યો. ત્યાં પેલા પૂજારીની નજર આંગળી પર ગઈ કે આની તો આંગળી કપાયેલી છે, અંગ ખંડિત થયેલું છે, આ બલિને યોગ્ય નથી. એને છોડી મૂક્યો. રાજાને પ્રધાનની વાત યાદ આવી કે આંગળી કપાઈ ત્યારે કહ્યું હતું કે ભગવાન કરે સારા માટે, આજે મારા પ્રાણ બચી ગયા. માર્ગ શોધતો ભટકતો સવારે નગરમાં આવ્યો. આવીને જેલમાં સૌથી પહેલા પ્રધાનજીને મળ્યો.
ભાઈ મારી આંગળી કપાઈ ત્યારે તમે કહ્યું હતું કે ઠાકોરજી કરે સારા માટે વાત મારી સમજમાં આવી ગઈ, આંગળી કપાઈ તો મારા પ્રાણ બચી ગયા, નહીં તો આખો વધેરાઈ ગયો હોત. પણ તમને પકડીને જેલમાં નાખ્યા ત્યારે પણ તમે કહ્યું હતું કે ઠાકોરજી કરે સારા માટે. તમારું શું સારું થયું? કે મહારાજ આંગળી કાપીને ઠાકોરજીએ તમારું હિત વિચાર્યું ને જેલમાં પૂરીને મારું વિચાર્યું, કારણ કે તમે મને જેલમાં નહીં પૂર્યો હોત તો તમારી સાથે હોત ને તમે કામ નહીં લાગ્યા તે હું કામ લાગી ગયો. પ્રભુ જે કરે તે યોગ્ય કરે છે. પ્રભુના કર્તૃત્વ ઉપર ક્યારે પણ અવિશ્વાસ ના કરો. રક્ષસ્યતિ વિશ્વાસ ભર્તૃત્વે વર્ણમ તથા. કોઈ કન્યાનું જ્યારે લગ્ન થાય ત્યારે એની સંપૂર્ણ પાતિવ્રત્ય નિષ્ઠા, એનો આશ્રય પોતાના પતિનો હોય છે. પરિવારમાં સાસુ સસરા, દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ ઘણા બધા રહેતા હોય. માન સન્માન એ બધાનું યથા યોગ્ય કરે, પણ આશ્રય તો કેવલ પોતાના પતિનો હોય. એઠું ખાશે તો કેવલ પોતાના પતિનું, બીજા કોઈનું નહીં કરે. એમ બ્રહ્મ સંબંધ લીધા પછી પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની સાથે આપણું વરણ થાય છે ત્યારે સંપૂર્ણ આપણી અનન્યતા, આપણી પાતિવ્રત્ય નિષ્ઠા આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુના ચરણમાં જ હોવી જોઈએ. આ જેટલા પણ દેવી દેવતાઓ છે બધી ભગવાનની અંગભૂત સૃષ્ટિ છે, બધાનો યથાયોગ્ય આદર આપણે કરીએ, પણ અનન્યતા એ તો કેવળ આપણા પ્રભુમાં હોય. એનું જ નામ છે આશ્રય. આત્મનૈવેદ્ય, પોતાની જાત, પોતાનું જીવન પ્રભુના ચરણોમાં સોંપી દેવું. સર્વસ્વનું સમર્પણ. સર્વ એટલે જે કંઈ આપણી પાસે છે, ને સ્વ એટલે દેહ ને ઇન્દ્રિયો, આપણું આત્મનિવેદન. જેમ ભગવાને 2 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું, ભગવાન બલિરાજાને કે ત્રીજું ચરણ ક્યાં પધરાવવું? બલિરાજા મૂંઝાય કે હવે મારી પાસે કહી રહ્યું નથી. ત્યારે એમની પત્ની વિંધ્યાવલીએ કહ્યું કે સ્વામી, એક વસ્તુ કેમ ભૂલો છો? તમારું જે કહે છે તમારું નથી, પ્રભુનું હતું એ તમે પ્રભુને આપ્યું છે. પણ હજી તમારી પાસે એક સાધન છે તમારો દેહ, જેના પર તમને મમતા રહેલી છે, એ પણ તમને ભગવાને જ આપેલો છે, એ પ્રભુને ધરી દો. ત્યારે કહ્યું કે પ્રભુ, હવે અમારો દેહ આપને આત્મનિવેદન કરું છું. અને પ્રભુ એના મસ્તક ઉપર ચરણ પધરાવ્યું છે. એમ સર્વસ્વનું સમર્પણ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો જે કંઈ આપણી પાસે છે, આત્મા સહિત પ્રભુ આપને નિવેદન કરું છું. અને છઠ્ઠો કાર્પણ્ય. કાર્પણ્ય એટલે દીનતા. દયારામભાઈ કહે છે, દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો રે. પાત્ર દીનતાનું હોય અને મન રૂપી મણી મૂકીને પ્રભુને જ્યારે આપણે સમર્પિત થઈએ ને ત્યારે પ્રભુ રાજી થાય છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કરીચિત ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. આપણે વિચારીએ કે ભગવાનને આમ થોડી બહુ ભેટ ધરી દઈએ કે કંઈક સાધન દઈએ તો ભગવાન રાજી થઈ જશે, પણ એવું ક્યારેય વિચારશો નહીં. ભગવાન સાધન સંપત્તિથી રાજી થતા નથી. ભગવાન પ્રસન્ન થાય છે ભક્તના હૃદયના દૈન્ય ભાવથી. અને દીનતા ક્યારે આવે? કે જ્યારે આપણી અહંતા અને મમતાનું સમર્પણ થાય. હું અને મારું આ બંને જ્યારે છૂટે ત્યારે જીવ દીનતાનું પાત્ર બને છે. અને પાત્ર બને ત્યારે પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. હું અને મારું એ ભક્તિ માર્ગમાં સૌથી મોટા બાધક છે. અહંતા એટલે હું, આપણો ઈગો. અંગ્રેજીમાં કહેવાય છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું એ બહુ મોટો છે. આમ માણસ બહુ અકડ થાય ક્યારે પણ ઝૂકે નહીં, અને અકડ માણસો જલ્દી તૂટી જતા હોય છે. પણ આઈને તમે આમ આડો પાડી દો તો એચ જેવી આકૃતિ થાય, જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ બની જાય. એટલા માટે અહમનું સમર્પણ થવું જરૂરી છે. અહમના ઘણા પ્રકાર છે. શ્રી હરિરાયજીનો એક બહુ સુંદર લઘુ ગ્રંથ છે મદ ત્યાગ હેતુ. ખરેખર વૈષ્ણવે વાંચવા જેવું છે. નાના મોટા 20 પ્રકારના મદ શ્રી હરિરાયજીમાં બતાવે છે, જે જાણે અજાણે આપણી અંદર ખૂણે ખાચરે ક્યાંક ભરાઈને બેઠા હોય. કોઈને સંપત્તિનું અભિમાન, કોઈને ઉત્તમ કુળમાં જન્મ થવાનો મદ,
કોઈને પોતાના રૂપનું અભિમાન, કોઈને જુવાનીનો મદ, કોઈને શરીરના બળનું અભિમાન, સત્તાનું અભિમાન, ગાદી પર બેસીને જ્ઞાન કથવાનું અભિમાન. ઘણીવાર આપણા કરતા મોટા વ્યક્તિઓ આપણને કઈ પૂછીને કરે, એનો પણ અભિમાન થાય કે જો મારાથી વડીલો મને પૂછે છે. ઘરમાં 5-10 સભ્યો હોય અથવા તો કોઈ મોટી કંપની આપણે ચલાવતા હોઈએ, 100-200 આપણા હાથ નીચે કામ કરતા હોય માણસો, તો પણ અભિમાન થાય કે જો આટલા બધા લોકોનું હું પોષણ કરું છું. ઘણીવાર કહીએ ને, જો જ્યાં હું છું ને એટલે તમારું ચાલે છે, હું નહીં હોઉં ત્યારે તમારું શું થશે? આપણે કોણ છે બીજાને ચલાવે? આપણને પણ પ્રભુ ચલાવે છે. આવા નાના મોટા ઘણા બધા અભિમાન હોય, અને અહમ જ્યારે જીવાત્મામાં હોય, પ્રભુને ક્યારે પણ ગમતું નથી. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતા. રાવણ કઈ સામાન્ય વ્યક્તિ નથી. જ્ઞાની છે, ઐશ્વર્ય છે. રાવણ બહુ મોટો વિજ્ઞાની હતો. ઘણા સંશોધનો એને કર્યા હતા, દેવોને વશમાં કર્યા હતા, સમર્થ હતો, પણ સર્વસમર્થ નહીં હતો. એને અભિમાન થયું, એકોહમ દ્વિતીયો નસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. મારા જેવું સમર્થ કોઈ હતું નહીં, છે નહીં અને થશે નહીં. અને એ અહમના કારણે કઈક ખોટું પગલું ભર્યું અને પછીનો સર્વનાશ થયો. ઇન્દ્રને સત્તાનું અભિમાન હતું, ત્યારે ભગવાને ગોવર્ધન ધારણ કરી અને ઇન્દ્રનો મદ પણ દૂર કર્યો છે. જ્યારે કોઈને અભિમાન આવે, અહમ આવે, ત્યારે વિચારવાનું કે એનું પતન હવે બહુ નજીકમાં છે. ભગવાને અહમ તોડ્યા છે. ભગવાનને ક્યારે અહમ ગમતું નથી. બીજી વસ્તુ આપણે ઘણીવાર કહીએ ને, હું ભગવાનને સંપત્તિ ભેટ ધરું છું, હું ભગવાનને સોનાના આભૂષણો ધરાવું છું, હું ભગવાનના મંદિરો બંધાવું છું, હું ભગવાનની સેવા કરું છું. કદાચ સેવા કરતા આવડતી હોય ને, એનું અભિમાન પણ ભક્તિ માર્ગમાં બાધક છે. પેલા નામનું થોડું વિસ્મરણ થયું. 84 વૈષ્ણવમાં એમની વાર્તા આવે છે. શ્રીનાથજીની બહુ સુંદર જળની સેવા કરતા. ક્યાં ગિરિરાજ ઉપર શ્રીનાથજીનું મંદિર, નીચે જમનાજીમાંથી મોટી મોટી જળની ગાગરો ભરીને પધરાવે. બધા પાત્રો માંજે, આખું મંદિર ખાસા કરે. કેટલી વાર ગિરિરાજી પરથી ચડવું કરે. સેવા બહુ સુંદર કરે. પણ આ બધી સેવા કર્યા પછી એક શબ્દ એવો બોલે કે કરેલી સેવા પર બધું પાણી ફરી જાય. છે કોઈ જે મારી જેમ સેવા કરી શકે? જો હું કેટલી સુંદર સેવા કરું છું. શ્રીનાથજીને પણ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરવી પડી છે કે તમારો સેવક મને બહુ પજવે છે. એ બોલે છે ને, એનાથી મને ગોવિંદાસ ભલ્લાર, એમની વાર્તાનો પ્રસંગ છે. ગોવિંદાસ ભલ્લાર બહુ સુંદર સેવા કરે, અને અહંકારના કારણે ઠાકોરજીની સેવાથી એમને વિમુખ થવું પડ્યું છે. સેવાનો અભિમાન પણ ભક્તિ માર્ગમાં વર્જિત છે. જીવ ભૂલી જાય કે જેને લક્ષ્મી જેવી પત્ની હોય ને, આપણે શું ધન આપી શકવાના? જે કૌસ્તુભ મણિ જેવું આભૂષણ ધારણ કરે, એને આપણે બીજું કયું આભૂષણ ધરાવી શકવાના? જેના દરબારમાં અન્નપૂર્ણા જેવી દાસીઓ હોય ને, આપણે શું સામગ્રી ધરી શકવાના? નંદાલયમાં બિરાજતા હોય ને, આપણે કયું મંદિર બંધાવી આપીએ? અનંત કોટી વ્રજ ભક્તો જ્યાં પ્રતિક્ષણ જેમની મરજી સાચવવા તત્પર રહેતા હોય, એમની સેવા આપણે શું કરી શકવાના? જીવ શું કરી શકે? આપણે તો કેવલ પ્રભુને આપણો ભાવ અર્પણ કરી શકીએ. પ્રભુ ભાવના મુખ્ય છે. એટલા માટે અહમ વર્જી છે. બીજી વસ્તુ છે મમતા. મારું 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 કરતા જીવ મરી જાય છે, પણ આપણે પહેરેલા કપડા પણ સાથે લઈ જઈ શકતા નથી. જીવ બુદ્ધિથી આપણે વિચારીએ, બધી વસ્તુ મારી છે. પતિ મારો, પત્ની મારી, સંતાન મારા, મિત્રો મારા, ગાડી, બંગલા, રૂપિયા, પૈસા બધું મારું. વિચારો, મારો અને તારો આ સંબંધ ક્યાં સુધી ટકવાનો છે? જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. જે દિવસે અંતર્યામી આપણા અંતરમાંથી આપણને છોડીને બહાર પધારી ગયા, શરીરમાંથી પ્રાણ નીકળી જાય, પછી જેને આપણે પોતાના કહીએ છીએ, પતિ, પત્ની, પુત્ર, મિત્ર કે કુટુંબીઓ, 2 કલાક કોઈ ઘરમાં નહીં રાખે. બધા કહેશે કે જલ્દી હવે આને ઘરમાંથી કાઢો, નહીં તો શરીરમાંથી દુર્ગંધ આવશે.
શરીર હતું ત્યાં સુધી બધો સંબંધ હતો, જેવું શરીર છૂટ્યું બધા જ સંબંધો પૂરા થઈ ગયા. સૌથી વધારે આપણી મમતા હોય તો આપણા પોતાના શરીર ઉપર, કે આ શરીર મારું છે. પણ વિચારો કે શરીર ઉપર જો આપણું વર્ચસ્વ હોય તો શા માટે વૃદ્ધાવસ્થા આવે, શા માટે માંદગી આવે, શા માટે મૃત્યુ આવે? કોઈને પણ ઘરડા થવું, બીમાર થવું કે મરવું ગમે ખરા? ગમે? હા કે ના કહી તો બોલો. કોઈને ના ગમે. આપણું જો ચાલતું હોય તો 20 વર્ષના તંદુરસ્ત યુવાન થઈને આપણે વર્ષો સુધી ના જીવી શકીએ. આપણા શરીર ઉપર પણ આપણું ચાલતું નથી તો વિચારો કે આ દુનિયામાં કઈ વસ્તુ આપણી થવાની છે. બધી જ વસ્તુનો સંબંધ શરીર સાથે છે, પણ આત્માનો સંબંધ એ પ્રભુની સાથે જોડાયેલો છે ને એ જ વાત જીવ ભૂલી જાય છે. એટલે બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્રમાં સૌથી પહેલા એવું જ આપણે સ્મરણ કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, જેને તિરોધાન થયો છે, એવો હું જીવ. જીવ પ્રભુનો અંશ છે. આપણે પ્રભુના શિવની સૃષ્ટિ, પ્રભુમાંથી છૂટા પડ્યા છીએ. એટલા માટે એ આત્માનો સંબંધ પાછો પરમાત્માની સાથે જોડવાની દીક્ષા, એનું જ નામ છે બ્રહ્મ સંબંધ. પરમાત્મા એક છે અને જગતમાં જેટલા જીવ, જેટલી આત્મા છે, બધો જ પરમાત્માનો અંશ છે. અને આત્મા અને પરમાત્માનું જે મિલન થાય એનું જ નામ છે બ્રહ્મ